चलेगा। देश संसद सभ्य अपनी मजाक करता है, पर भारतीय जनता पार्टी है देश संसद सभ्यों की शुरू करेगी। अहमदाबाद कॉर्पोरेशन में 2 कॉर्पोरेटर की शुरू करेगी। अपना लोक लाडीला सांसद પણ સખત ગરમીનો માહોલ છે, સખત મતદાન કરીને કોંગ્રેસનો જે વોટ શેર છે એના કરતા પણ આ વખતે નરેન્દ્રભાઈના નેતૃત્વ અંદર ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 50 થી 55% વધે એ દિશાની અંદર પ્રયત્ન કરીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને બનાવીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય, વંદે માતરમ। सांसद થવા જઈ રહ્યા છે એવા શ્રી દિનેશભાઈ મકવાણાજી, પરિસરની ટીમના સાથી ભરતભાઈ ગોંડલિયા, પ્રભારી તરીકે ગાંધીનગરથી અહીંયા જેને જવાબદારી સોંપી એવા મુકેશભાઈ જાની, જમાલપુર ખાડિયા વિધાનસભાના સંયોજક શ્રી રાકેશભાઈ, આપણા કાઉન્સિલર પંકજભાઈ, નિકીબેન, ઉમંગભાઈ, મીડિયા ડિબેટ પેનલના અમારા ઉત્તર ઝોનના કન્વીનર શ્રી હેમંતભાઈ, મણિનગરના પ્રભારી અનેક વર્ષો સુધી દરિયાપુર અને ખાડિયામાં કાઉન્સિલર રહ્યા હોય, કોર્પોરેટર રહ્યા હોય, અત્યારે મણિનગરના પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા શ્રી કોકાભાઈ, મનીષાબેન, પુષ્પાબેન, કમલ પુષ્પ કહેવાય સહસંયોજક ભાઈ જયવલ, જમાલપુર વોર્ડ પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ, જનસંઘનો પાયો નંખાયો ત્યારથી આજ દિન સુધી 2 દીપક છે, એક મનરભાઈ અને બીજા પુરીબા, પૂર્વ કાઉન્સિલર જયશ્રીબેન, ભારતીય જનતા પાર્ટી જમાલપુર ખાડિયા વિધાનસભાના પરિવારના સ્વજનો, 7મી તારીખ નજીક આવે છે, બધાને ખબર છે મતદાન કરવાનું છે, અનેક ચૂંટણીઓ આપણે લડ્યા છે, લડાવી છે, એટલે મતદાન અંગેની વાત કરીએ એ પણ આજે અથાયોગ્ય નહીં કહેવાય। પણ જે રીતે દેશની અંદર દિનેશભાઈએ વાત કરી હમણાં કે દેશની અંદર બદલાવ લાવવાનું કામ સ્વરાજ્ય આવ્યું, દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થાય, આઝાદીને 75 વર્ષ પૂરા થાય ત્યારે પણ પ્રાથમિક સુવિધાઓ આ દેશનો નાગરિક એનાથી વંચિત રહે। આઝાદીના 75 વર્ષ પછી પણ કેટલાક ગામોની અંદર વીજળી ના હોય, કેટલાક ગામની અંદર રસ્તા ના હોય, કેટલાક ગામની અંદર શિક્ષણની સુવિધા ના હોય, કેટલાક ગામની અંદર સ્વાસ્થ્યની સુવિધા ના હોય, ઘરની અંદર શૌચાલય ના હોય, ઘરની અંદર પાણીના નળનું કનેક્શન ના હોય, ઘરની અંદર ગેસનું સિલિન્ડર ના હોય, ચૂલા ઉપર કામ કરે પરિવારના સદસ્યોની રસોઈ બનાવવા માટે, બેંકનું ખાતું ના ખોલાવી શક્યા હોય, આવી અનેકવિધ સુવિધાઓ 75 વર્ષ સુધી વંચિત રહેલા આ દેશના નાગરિકોએ પીડિત બનેલા, સહન કરતા બધી વાતનો અને સહન કરતા આવ્યા 75 વર્ષ પછી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા એટલે જ ભારત બન્યું એવું તો હતું નહીં, એ પહેલા ભારત હતું। આદિ અનાદિ કાળથી ભારતની સ્થાપના થયેલી, ભારત ઓળખાય આદિ અનાદિ કાળ।
આજે હમણાં ગિરીશભાઈ જે નારો બોલાવતા હતા, અબ કી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકાર, આ નારો માત્ર ગિરીશભાઈ દેશ અને દુનિયાની અંદર 140 કરોડની વસ્તી ધરાવતા દેશના લોકો જન જનનો અવાજ બન્યો છે કે અબ કી બાર 400 પાર. આ જન જનનો નારો બન્યો. આ નારો માત્ર એટલા માટે નથી બન્યો, આ બુલંદ અવાજ દેશવાસીઓનો એટલા માટે બન્યો કે આઝાદી પછી જે પ્રાથમિક સુવિધાઓ હતી એ સુવિધાઓ નથી મળી. એ માત્ર 10 વર્ષના ટૂંકા ગાળાની અંદર દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર ભારતની જનતાને મળી છે. આ બધી સુવિધાઓ મળી અને એ બધી સુવિધાઓ મળી છે ત્યારે હવે લોકોને વિશ્વાસ થયો, ભરોસો બેઠો. અને ભરોસો એમને એમ નથી બેસતો, વિશ્વાસ એમને એમ નથી આવતો. આ દેશ આઝાદી પછી અનેક ચૂંટણીઓ લડાઈ, અનેક ચૂંટણીઓ રોટીના નામે મત માંગ્યા, કપડાના નામે મત માંગ્યા, મકાનના નામે મત માંગ્યા. આधी रोटी खाएंगे, इंदिरा लाएंगे, આવું પણ નામે લોકોએ મત માંગ્યા ને મત પેટીઓ લોકોએ ભરપૂર ભરી દીધી. 450 હતા, 450. કોંગ્રેસના 450 થાય એ સમયની વાત છે. એ 450 વાળા 40 થઈ ગયા, 40 થઈ ગયા. અને આજે આ મંચ ઉપરથી કહું છું કે 4 જૂને 20 કરતા પણ નીચે હશે, 20 પણ નહીં હોય. અમેઠીથી વાયનાડ જવું પડે તો વાયનાડથી ક્યાંથી ચાલી જવું પડે એ સ્થિતિનું નિર્માણ કેરાલાની અંદર આજે દેશવાસીઓએ કર્યું છે. મામાના ઘેર આરામ કરવા જવાનું, પરિવાર સાથે આરામ કરવા જવાની તૈયારીઓ કરી લીધી છે કોંગ્રેસ પાર્ટી. અને એટલા માટે આપણને ખબર છે કે દેશની અંદર આ વાતાવરણ, મેં કીધું ને, વિશ્વાસ લોકો એટલા માટે મૂકે છે કે વચનોના નામે મત માંગ્યા પછી વચનો પૂરા ના કર્યા. ભારતીય જનતા પાર્ટી 2 સંસદ સભ્ય હતા, 1984 માં. એમાં એક ગુજરાતના હતા ડોક્ટર A.K. પટેલ અને બીજા નરસિંહરાવની સામે આપણે દત્તાત્રેયજી જીત્યા. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જમ્મુ અને કાશ્મીરની અંદર જાય છે, ત્યાં આગળ નારો લાગે છે, ત્યાંના રહેવાસીઓ નારો લગાવે છે, મોદી 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 મોદી. આ નારો લગાવે. આજે એનું પુનરાવર્તન, એનો બદલો, એ બદલાવ 40 વર્ષ સુધી જેના દાદાએ કોંગ્રેસની અંદર કોર્પોરેટર તરીકે કામ કર્યું હોય, ભાઈ અમારો શોએબ હોય, એજાજ હોય, અમારા શહેનાજબેન હોય, અનેક લોકોના નામ બોલી શકાય એવા છે. આ બધા લોકો કેમ ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા સાથે જોડાય છે કે જોડાવા આવે છે કે કેમ કામ કરે છે? એ પ્રાથમિક સુવિધા લેવા ગયા, ક્યાંક કોઈ આરોગ્યની સુવિધા લેવા ગયો, ક્યાંક કોઈ શિક્ષણની સુવિધા લેવા ગયો, ક્યાંક કોઈ વિધવા સહાય, કોઈ ગેસનું સિલિન્ડર, કોઈ પાણીનું કનેક્શન લેવા ગયો. કોઈને પણ એવું પૂછવામાં આવ્યું છે કે તમે કયા ધર્મના છો, તમે કયા સમાજના છો, તમે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે કે નથી આપ્યો, એવું કોઈને પૂછવામાં આવ્યું? મત આપ્યા એને સુવિધા મળે છે, મત નથી આપતા એને પણ સુવિધા મળે છે. પણ હવે જે નથી આપતા એને ખબર પડી છે એટલે એમના પેટની અંદર પણ તેલ રેડાય, એ પણ ગભરાયા છે, એ પણ ગભરાય છે. ભૂલે ચૂકે તમને નવાઈ લાગે. 2 વર્ષ થવાયા વિધાનસભાની ચૂંટણી,
અહીં બેઠેલા એક પણ વ્યક્તિએ આપણા નોટંકી બાદ ધારાસભ્યને કોઈએ જોયા છે ખરા? આપણે વચ્ચેથી ધારાસભ્ય બન્યા, સમાજ આધારિત વોટ લઈને ધારાસભ્ય બની ગયા. નાટક કરવાનું, કેવળ વાતો કરવાની, મેરા કામ મેરી પહેચાન આવી વાતો કરવાની. અરે ભાઈ, મેરા કામ મેરી પહેચાન જેવી વાત કરીને તો અમારા કિરીટભાઈ જોડે શીખવું પડે કે પાર્લામેન્ટની અંદર 100% હાજરી હોય અને દેશના સૌથી સર્વશ્રેષ્ઠ સાંસદનું બિરુદ મેળવ્યું હોય એવા આપણા કિરીટભાઈ એમની જોડે શીખવું પડે. નાટક કરવાથી ના મળે. ફોટો પર ફેસબુક ઉપર ફોટો કે સોશિયલ મીડિયામાં નાખીને લખવાથી આ ના મળી જાય. આજે આપણે કિરીટભાઈને એવું કહીએ કે તમે જે રીતે શ્રેષ્ઠ સાંસદ બન્યા, શ્રેષ્ઠ સાંસદના શ્રેષ્ઠ સ્પીકર તરીકે, પેનલ સ્પીકર તરીકે આપ બેઠા બિરાજ્યા, દેશના લોકસભાનું સારું સુચારું સંચાલન કર્યું. તમે હવે બહુ જ આશીર્વાદ અમારા આપણા દિનેશભાઈને આપો કે એ તમારા કરતા પણ વધારે ગતિએ, વધારે તેજ ગતિએ આગળ વધે એવા આશીર્વાદ આપવા માટે આજે આવ્યા છે. એનો આનંદ દેખાય, એનું ગૌરવ દેખાય, નાટક કરવાથી નહીં. મેં કીધું જે વાત એટલા માટે કરતો હતો, આપણા ધારાસભ્ય આપણે નથી, ક્યાંક લોઢાના છે, ક્યાંક આધાર લેવાના છે. બેરામપુરા હોય, જમાલપુર હોય, થાળિયા હોય, પ્રાથમિક સુવિધા માટે આપણે કિરીટભાઈને કામ કરવા, બજેટ લેવા માટે આપણા કોર્પોરેટરો દોડતા હોય. નાની વાત તો એક નાનું દવાખાનું આપણી વાર રેફરલ હોસ્પિટલ અશોકભાઈ પટેલ જે તે સમયે આરોગ્ય મંત્રી હતા ત્યારે ચાલુ થયું. મકાન જૂનું થયું, બંધ પડ્યું, ભયજનક સ્થિતિમાં. બંધ કર્યા પછી કોર્પોરેટરો, બાકીના લોકોએ પ્રયત્ન કરતા એનું કામ શરૂ થયું. આ નાટકબાજ એટલા માટે કહું છું કે એ નાટકબાજે ફેસબુક ઉપર કાગળ મૂક્યો કે આ મારા કાગળથી કે મારી ભલામણથી થઈ રહ્યું. આ મારી ભલામણથી જોજો એમના ફેસબુક ઉપર. પ્રયત્ન કોણ કરે? આપણા પ્રતિનિધિ. પણ ક્યાંક બેરામપુરાની અંદર કોરોના જેવા કપરા કાળની અંદર ઓક્સિજન પ્લાન્ટ બનતો હોય, બનાવ્યો હોય, લોકો એ વખતે ઓક્સિજનની કમી હતી ને જરૂરિયાત હતી. આદરણીય ધર્મેન્દ્રભાઈએ કોર્પોરેશનના ખુલ્લા હોસ્પિટલની અંદર ઓક્સિજનનો પ્લાન્ટ તાકીદે શરૂ કરાવ્યો. આ નાટકબાજી એમ કે મેં કરાવડાવ્યો, મારા કહેવાથી થયો. આટલેથી ના જમાલપુર સંતનસિંહ પાણીની ટાંકી બને. આ નાટકબાજ એમ કે આ ટાંકી મેં બનાવી. ક્યાંક તિલક બાગ બને, વિક્ટોરિયા ગાર્ડન પાસે કોના પૈસાથી લઈને કોર્પોરેશનના પૈસા, સરકારના પૈસા, ટોરેન્ટ પાવરના પૈસાથી એ ગાર્ડન બને. તો એ નાટકબાજ એમ કે મેં બનાવ્યો. આજે અટકે દુઃખ એ બાબતનું થાય કે હમણાં 3 મહિના પહેલા જેપી રોગ હોસ્પિટલની અંદર પ્રધાનમંત્રીએ આપણા દેશની અંદર ડાયાલિસિસ સેન્ટર પીએમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત યોજના હેઠળ આ દેશના ગરીબ નાગરિકને ડાયાલિસિસની સુવિધા મળી રહે એ હેતુથી કોર્પોરેશન અને કિડની હોસ્પિટલના સહયોગથી ત્યાં ડાયાલિસિસ પ્લાન્ટ થાય, ડાયાલિસિસ થાય એનું ઉદ્ઘાટન થયું. હું ગયો હતો, પાછળ ઉભો હતો. કિરીટભાઈએ ઉદ્ઘાટન કર્યું મારે, બરાબર? કિરીટભાઈએ મેસરી હતા, તકતી ખોલી 50
તકતી ખોલ્યા પછી તે નાટક પાસે એમ થયું કે મારું નામ નહીં, તકતીમાં નામ નહીં. આ પ્રસિદ્ધિ ભૂખ્યા લોકોએ એના પર કાળો પૂંછડો માર્યો. એ તકતી ઉપર કાળો પૂંછડો માર્યો. આ પૂંછડો કોને માર્યો? કે જે મફત સુવિધા લેવા આવવાના જે લોકોના હૃદય ઉપર એક પોતાનું નામ નતું એટલા માટે કાળો પૂંછડો માર્યો. પણ વંદન એને કરવા પડે, સલામ એને કરવી પડે. એ જ દિવસે ત્યાં કોઈ મુમતાઝ બેન डायलिसिस कराती थी, हमने टीवी इंटरव्यू में एम कीधु, मोदी साहब को मेरा लाख लाख सलाम है. मेरे घर मेरे क्षेत्र में एक काम किया है. ये मुमताज बेन છે, તમે જોજો. મારે તમે કોઈ એ વિડીયો જોવો હોય તો હું તમને આપીશ. પણ મેં કીધું ને કેવળ નાટકો કરવા હવે એમને ખબર પડી ગઈ છે કે જમ્મુ ને કાશ્મીર જવા માંડ્યું છે. ધીમે ધીમે જમાલપુર ખાયા પર મારા નાટકથી જવાની તૈયારીમાં છે. આજે આનંદ એટલા માટે થાય, ગૌરવ એટલા માટે થાય. કાલે પરમ દિવસે રાત્રે ન્યુક્રોસ માર્કેટની સામે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું. આખા અમદાવાદમાં જેટલા લોકો હતા એના કરતા વધારે લોકો આજે જમાલપુર ખાડિયાના કાર્યાલયના ઉદ્ઘાટન. આખા અમદાવાદમાં કેટલા હતા? શ્રી ભૂષણભાઈ આપણા કર્ણાવતીના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ગોંડલિયા, અહીંયા ઉપસ્થિત રાકેશભાઈ, આપણા કાઉન્સિલરશ્રીઓ શ્રી પંકજભાઈ, શ્રી ઉમંગભાઈ, બેન નિકીબેન, મંચ પર સૌ બેઠેલા સંગઠનના પદાધિકારીઓ અને અહીંયા મારી ખાડિયા જમાલપુર વિધાનસભા મત વિસ્તારના ભાઈઓ અને બહેનો. મિત્રો, હું નાનપણથી જ્યાં સુધી રાજકારણનો જાણતો આવ્યો છું ત્યાં સુધી ખાડિયાની ઓળખ એટલે રાજકીય રીતે પરિપક્વ વિસ્તાર, એ નામ એટલે ખાડિયા કહેવાય મિત્રો. અને મિત્રો, હું જ્યારે મારા ગામમાં હતો ત્યારે પણ જ્યારે અશોકભાઈ પર, જ્યારે હરીશભાઈ ત્યાં ભાષણ કરવા આવતા હતા ત્યારે ખૂબ જ ગ્રામ્યજનો ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હતા. એવી અશોકભાઈની ભૂમિ ઉપર આજે આ ચૂંટણી સભામાં આપ સૌના મને દર્શન કરવાની તક મળી છે ત્યારે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું મિત્રો. 1952માં પહેલી લોકસભાની ચૂંટણી થઈ અને અત્યારે 2024માં 18મી લોકસભાની ચૂંટણી આ મિત્રો સંપન્ન થઈ ગઈ છે. 18 વખત લોકસભાની ચૂંટણીઓ થઈ છે મિત્રો. હું પણ 3 ટર્મ સતત એટલે કે 15 વર્ષ દેશની સર્વોચ્ચ પંચાયતમાં આપ સૌના આશીર્વાદ થકી મને તમારી ક્ષમતા પ્રમાણે કામ કરવાનું આપ સૌએ મને સૌભાગ્ય આપ્યું છે. બદલ હું આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. પરંતુ મિત્રો, હું કહેવા એ માંગુ છું કે 18 ચૂંટણીઓ થઈ છે. મને લાગે છે કે આ પહેલી લોકસભાની ચૂંટણી એવી છે જેમાં કોંગ્રેસ અને વિરોધ પક્ષોની સામે 140 કરોડની જનતા એક થઈને ચૂંટણી લડી રહી છે. અને મિત્રો, એટલા જ માટે લોકોએ એનો આંકડો નક્કી કરી દીધો છે કે અબકી બાર 400 के पार, अबकी बार फिर एक बार मोदी सरकार, फिर एक बार. મિત્રો, આ એટલા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના માટે લોકોએ અત્યારે ચૂંટણીના મેદાનમાં ભારતીય જનતા પક્ષ તો લડે જ છે, પરંતુ લોકો એનું નેતૃત્વ કરી રહ્યા છે ને એ રીતે મિત્રો આ ચૂંટણી એ પોતાની રીતે એક વિશિષ્ટ ચૂંટણી મિત્રો થઈ રહી છે. મિત્રો, નરેન્દ્રભાઈએ કેમ લોકોએ આ ચૂંટણીનો ભાગ ઉપાડી લીધો છે અને લોકોએ સંકલ્પ કરી લીધો છે કે 400 થી પાર બેઠકો સાથે
મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરવાની છે મિત્રો એનું કારણ એટલું છે કે જે કંઈ 10 વર્ષમાં કાર્યો થયા છે છેવાડાના વ્યક્તિઓ માટે થયા છે, મહિલાઓ માટે થયા છે, યુવાનો માટે થયા છે, અન્નદાતા એટલે કિસાન માટે થયા છે, ને મારા ગરીબ પરિવારના હાંસિયામાં બેઠેલા લોકોના માટે કામ થયા છે. અને એટલા માટે લોકો આજે મોદી સાહેબને 400 થી પાર જે જીતાડવા માટે સંકલ્પબદ્ધ થયા છે. મિત્રો પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત એવા હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા તેવા દિનેશભાઈ મકવાણા સાહેબ, સતત 3 ટર્મ સુધી સાંસદ રહ્યા એવા ડૉક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ, ખાડિયા જમાલપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને શહેરના મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ સાહેબ, આપણા પ્રદેશના પ્રવક્તા ડૉક્ટર હેમંતભાઈ ભટ્ટ સાહેબ, આપણી વચ્ચે મારા ત્રણેય સાથી કાઉન્સિલરો પંકજભાઈ, નિકીબેન, ગીતાબેન, ખાડિયા વોર્ડના પૂર્વ ચેરમેન અને મણિનગર વોર્ડના પ્રભારી એવા કૃષ્ણોદંડી બ્રહ્મભટ્ટ કોકાભાઈ તથા જમાલપુર વોર્ડના પૂર્વ ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ એવા કમલેશભાઈ પરમાર, બંને બહેનો, જમાલપુર વોર્ડના પ્રમુખશ્રી અને મારા ખાડિયા વોર્ડના જુજારો પ્રમુખ અને ખાડિયા જમાલપુર વિધાનસભાના સંયોજક એવા રાકેશભાઈ ભાવસાર, સહસંયોજક દેવલભાઈ, મારા મોટાભાઈ અને અર્ધાંગ સમાન ખાડિયા વોર્ડના મહામંત્રી ગિરીશભાઈ, બીજા મહામંત્રી આપણા ચાહકભાઈ અને સૌ આપણા કાર્યકર્તાઓ ખૂબ જ ટૂંકી નોટિસમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખાડિયા જમાલપુર વિધાનસભાની આ સભામાં શોભામાં અભિવૃદ્ધિ કરી તે બદલ આપ સૌનો હું હૃદયથી આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આપણે અલ્પાહાર અને નાસ્તાની વ્યવસ્થા રાખી છે તો સૌ કાર્યકર્તાઓ